પ્રભુ, અવાજ તો દેવી યમરાણી જેવો જ છે. અવાજ નહીં, સાક્ષાત દેવી યમરાણી જ આયા છે. દેવી યમરાણી, હા તમે અચાનક પૃથ્વીલોક પર? હા, મેં યમલોકમાં રહીને મારી દિવ્ય દ્રષ્ટિથી જોયું કે તમે પૃથ્વીલોક પર એક પરાઈ નારી સાથે નૃત્ય કરી રહ્યા છો. હા, હવે હું તમને બતાવું છું નૃત્ય કેમ. દેવી, પણ તમે આ પૃથ્વીલોકના વસ્ત્રો કેમ પહેરે છે? તમને લોકોને રંગે હાથ પકડવા માટે મેં આ પૃથ્વીલોકના વસ્ત્રો પહેર્યા છે. તમે યમદેવ છો અને તમને આવું કૃત્ય કરતા શરમ ના આવી? પણ દેવી, મારી વાત સાંભળો. ચૂપ! હે નારી, તું મારી દ્રષ્ટિથી દૂર થઈ જા, તો હું તને બાળીને ભસ્મ કરી દઈશ. હા, આણ જ કર્યું છે એ દુશ્મનુષ્ય. આગળ આવ, આગળ તારો વારો આવ્યો. આગળ એમ છે તો આ બધી માયાજાળ આણે રચી છે અને તો હું બાળીને ભસ્મ કરી નાખીશ.